ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, પરંતુ આ વિરોધ પ્રદર્શન પછી કદાચ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સરકારને કોઈ ફરક પડતો જ નથી. અને આ જ બધાની વચ્ચે હવે મોરબી જેતપરના ખેડૂતો અમરેલી પહોંચે છે. અમરેલી પહોંચીને એક મોટી સભાનું આયોજન કરવામાં આવે છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. હું છું આપની સાથે પ્રથમ મોદી. મોરબીના જેતપરના ખેડૂતો હોય કે સુરેન્દ્રનગરના કોંઢના અને ગુજરાતના તમામ ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અને આ વિરોધ પ્રદર્શનનું મુખ્ય કારણ એ છે કે જે ખેડૂતોના ખેતરની અંદરથી વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે, તેમની સામું ખેડૂતોને જેટલું વળતર જોઈએ છે એટલું વળતર મળતું નથી. સરકાર દ્વારા શરૂઆતના વિરોધ બાદ એક નવો પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો, પરંતુ આ પરિપત્રનો પણ ખેડૂત ક્યાંક ને ક્યાંક વિરોધ કરી રહ્યા છે. અને આના જ પરિણામે અત્યારે ગુજરાતનું રાજકારણ જે છે ગરમાઈ રહ્યું છે. અને આ જ બધાની વચ્ચે હવે મોરબી જેતપરના ખેડૂતો અમરેલીના પહોંચે છે અને અમરેલી પહોંચીને એક ખેડૂત મહાસભા જે છે કરવામાં આવે છે. હવે ત્યાં ખેડૂત આગેવાનો દ્વારા શું કહેવામાં આવ્યું છે એકવાર એ સાંભળી લઈએ. પહેલા તો ખૂબ લડત લડ્યા. પોલીસે એ લોકોને દમન કર્યું, લાઠીચાર્જ કર્યો, મહિલાઓને માર્યું. જ્યાં દગો થયો રેલીમાં ત્યાં અમે પણ હતા. પણ જે થાય છે એ આપણા માટે સારું થાય છે. ઠાકર કરે એ ઠીક હોય છે. એટલે આપણે બિન રાજકીય આ લડતની શરૂઆત થઈ છે એ આપણા માટે પણ ફાયદો છે. કોઈને એમ હોય કે ભાઈ બિન રાજકીય એટલે શું, આપણે દેશ આઝાદ થયા પછી આપણે રાજકીય પક્ષો પાછળ સમય બરબાદ કરીને આટલે ભલે ભોગ્યા. ક્યાં ભોગ્યા? આપણો શેઠો ચડી ગયા છે આ લોકો. એટલે જ્યાં થાંભલાની લડતમાંથી આપણને એક જાગૃતિનો સૂર ઉભો થયો છે. પ્રશ્નો તો ઘણા છે. પાક વીમાનો પ્રશ્ન, ભાવનો પ્રશ્ન, પાણીનો પ્રશ્ન, જમીન માપણીમાં ગેરરીતિનો પ્રશ્ન. એટલે આપણું આ સૌરાષ્ટ્ર, મિત્રો, સૌરાષ્ટ્રની ખેતી એને પતાવી દીધી છે. આપણી ખેતીમાં પાણીની જરૂર છે. આપણા ખેત ઉત્પાદનના ભાવની જરૂર છે. માગી આને નથી દેવું. આપણું નાનું બાળક હોય ને એમ કે મારે રોટલી ખાવી છે ને આપણે કુરકુરિયા પકડાઈવા રાખી છે, કોઈ દી હેલું પડે તો આપણે ભાવ માગી છીએ, આનું વ્યવહારે વળતર માગી છીએ, તો આને કાંઈ નીતિ નથી. કારણ કે આની હરામ નીતિ છે ખેડૂતો પ્રત્યે. એટલે મને ઘણું સંયમ દીધેલો છે. પ્રવીણભાઈ, માપે બોલજો, માપે બોલજો. પણ માપે બોલતા આવડતું જ નથી. બોલવું કેમ માપે? આવડતું જ ન હોય એ કોઈથી બોલે. એટલે મિત્રો, આપણે કોઈ પક્ષની જરૂર નથી. આપણે આપણું કામ આપણા હાથે કરવાનું છે. કરવું છે. હવે 4/4/2026 જે પરિપત્ર છે એ કંપનીઓના હિતનો છે. એ પરિપત્રને રદ કરવા માટે 14/7/2026 ના સરદાર સાહેબને યાદ કરશું. જય સરદાર, જય જવાન, આપણા કુળદેવી માતા કી. હવે મારું નામ પ્રવીણભાઈ ગાંડુભાઈ પડારિયા, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. અને કાલ આપણે મહારાષ્ટ્રથી અત્યારે ગામનો તમામ વ્યક્તિ જવો જોઈએ. કારણ કે અહીંયા આપણે આપણી ખેડૂતોની તાકાત દેખાડવાની છે કે ભાઈ મારા ગામમાં 10 ખેડૂત ખાતેદારમાં થાંભલો આવે ને તો અમે ગામની વસ્તી 2000 એની પડખે ઉભાઈ. ગામમાં કામ નહીં થાય. એટલે તમામ ગામના ખેડૂતો, ભાઈઓ, બહેનોએ તમે જિલ્લા વાઇઝ નક્કી કરી અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપો કે ભાઈ આ અમને પરિપત્ર માન્ય નથી. અને દરેક ગામના ગ્રામ પંચાયત ઉપર ઠરાવ પસાર કરો. પહેલા તો ગ્રામ પંચાયત ઉપર કે નવો પરિપત્ર માન્ય નથી, ઠરાવ તૈયાર કરી અને આપણી માંગણી સાથે તમામ ગામના ઠરાવો સાથે જોઈન્ટ કરીને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપો. અને એ આવેદન પત્રની નકલ તમે ઉર્જા વિભાગ, મુખ્યમંત્રી, રાજ્યપાલ સાહેબને પણ મોકલો. એના પણ ધ્યાને દોરો. અને આ રીતે જો તમામ આપણે ગુજરાતના ખેડૂતોનો એક બિન રાજકીય આપણે સંગઠન બનાવી છીએ અને જેથી કરીને જ્યારે પણ ખેડૂતોને જરૂર પડે ત્યારે એક સાથે ઊભા રહીએ અને એક તાકાતથી લડીશું ને તો જ આ અદાણી, અંબાણી અને આ સરકાર સામે આપણે લડી શકીશું. નકર નહીં લડી શકીએ. એટલે આ જ હું વક્તા બહુ વધારે છે એટલે આ હું મારી વાણીને વિરામ આપું છું. જય જવાન.
ખેડૂત એકતા, નારી શક્તિ. અસ્તુ. પ્રેસ મીડિયામાં મોટી મોટી વાત કરે કે બજાર કિંમતના 2 ગણા આપ્યા, પણ એ ચોખવટ નથી કરતા કે બજાર કિંમતના 2 ગણા તો ખાલી 400 ને 500 ચોરસ મીટરનો જે થાંભલો જગ્યા રોકે ને એના જ આપી. બાકી ખેતરમાં 10,000 5,000 કે 15,000 ચોરસ મીટર તાર જગ્યા રોકે ને એના તો અમે તમે બજાર કિંમતનો 3જો ભાગ એટલે કે 33.33% પણ નથી દેવાના, ફક્ત 30% આપે. 10 લાખનો વીઘો આયા જમીન હોય બરોબર, તો ઈ તમને 3 લાખ રૂપિયા વીઘા લેખે તાર નીચેની જગ્યાના પૈસા આપે. ખાલી તાર નીચેની જગ્યાઓ. તમારું 10 વીઘાનું ખેતર હોય એમાં 2 વીઘામાં જ તાર આવતો હોય, 4 વીઘા બાજુ 4 વીઘા બાજુ હોય તો એનું કાંઈ નહીં. આપણી તો આખા ખેતરની કિંમત અડધી થઈ જાય. 10 લાખનું કિંમતનું ખેતર હોય, થાંભલો તાર આવે એટલે પહેલી વસ્તુ તો ખેતર વેચાય જ નહીં, અને વેચાય તો 5 લાખમાં જાય. વીઘે તમને 5 લાખની નુકસાની, 50 લાખની નુકસાની જાય. ને એ બાબતે તમને વળતર કેટલું આપે તો કે વીઘા જે બજાર કિંમત હોય એનો 30%, એટલે 10 લાખની બજાર કિંમતનો વીઘો એના વીઘે 3 લાખ, તારનો પટ્ટો જગ્યા રોકે 2 લાખ 2 વીઘા તો 6 લાખ રૂપિયા તમને વળતર દે. નુકસાની 50 લાખની એ ખેડૂતોને વળતર આ પરિપત્ર પ્રમાણે 6 લાખ મળે તો આ પરિપત્ર મંજૂર છે ભાઈ ખેડૂતોને? એટલે લોકોમાં માનવાની નથી. આજ તમે જોતા હશો વિડીયોના મારફતથી, આ જેટલા ભાઈઓ છે ને એટલી બહેનો તમારે રોજ છાવણીમાં બેઠી હોય. અને બીજા નંબરમાં વાત કરી કે થોડાક યુવાનોને જાગૃત કરો. આમાં યુવાનો બહુ ઓછા દેખાય છે, કેમ કે વારસામાં જમીન જોતી હોય તો થોડાક દી રાજકોટથી અને અહીંયા બોલાવી લેજો, કેમ કે વીજ થાંભલાનો પ્રશ્ન થોડાક દી હાલવાનો નથી, લાંબા સમય માટે હાલવાનો હોય, ટૂંક સમયનો પ્રશ્ન નથી. અને આગળ વાત કરી કે થાંભલાથી થતી નુકસાની અને સરકાર શું કામ નાખે. વાત કરી તો છેલ્લા 3 મહિનાથી અમારા ગામનું આંદોલન ચાલે છે, સંપૂર્ણ બિન રાજકીય હાલે છે. એમાં કોઈ પણ રાજકીય માણસોને એમાં નો એન્ટ્રી છે. આમાં ઘણા ભાજપના એ છે, અમુક કોંગ્રેસવાળા એ છે અને અમુક આપવાળા એ છે. હવે તમે તમારો કંઈ પ્રશ્ન હોય તો કોની પાસે લઈને જાઓ? તમે તમારા ચૂંટેલા નેતા પાસે લઈને જાઓ ને, ભાજપના નેતા પાસે. કેમ કે અત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભ્ય, પાર્લામેન્ટ બધા ભાજપના છે. તમે એની પાસે જઈને બોલી નથી શકતા. બોલવા જાવ તો તમને એમ કે શાંતિથી બેસી જાય, ભાઈ તારે શું લાગે વાગે, તું શું કામ ઉલર થાસ? ત્યાર પછી તમે સાંસદ સુધી તમે નથી જઈ શકતા, તમે ધારાસભ્યને રજૂઆત ન કરી શકો, તમે કલેક્ટર અધિકારીઓને રજૂઆત ન કરી શકો. અધિકારીની ઓફિસમાં તમે રજૂઆત કરવા જાઓ તમારી ધરપકડ કરવામાં આવે, તમને ડિટેન કરવામાં આવે. તમારા ખેતરમાં કામ કરવા માટે ખાનગી કંપની, કંપની જે થાંભલા નાખે એ વીજ લાઈન તમને ઘરે નથી. ખેડૂત જાગૃત થયા, આજ કલેક્ટરને આવેદનપત્ર આપવા ગયા, એટલે જો એ ન દેવા ગયા હોત તો કાંઈ ન આપે. આ તો અમારા ગામમાં વીજ લાઈનના પ્રશ્નમાં ગામના હવે કામ રોકાયું, એના સિવાય મેજોરિટી ગામમાં થાંભલા નાખી દીધા છે. અમુક વિસ્તારમાં તો ખેડૂતને અમે કાંઈ સરકારી થાંભલા કાંઈ બોલાય નથી, કામ કરીને વહી ગયા તો એ ખબર નથી. અને અમારા બધાને તો મોઢે માયકા પૈસા દેવા તૈયાર હતા કે જેતપુરવાળા બોલો તમારે કેટલા પૈસા જોઈએ, આ આંદોલન બંધ કરો. તેથી જેતપુર ગામે કીધું હતું કે આ પૈસા હાટું આંદોલન નથી કરતા. ગુજરાતના ખેડૂતને વળતર મળે ને આ એના માટેનું આંદોલન છે. જે અમને દેવું હોય આખા ગુજરાતના ખેડૂતને આપો. જે કાંઈ તમારે દેવાની તૈયારી હોય GR લાગુ કરો. અને ઘણા ન્યૂઝવાળા ગોદી મીડિયા હોય ને ભાજપને લખતા હોય, એ ન્યૂઝવાળા તેથી એવું કહેતા હતા કે સરકારને મળવા નથી આવતા, મિટિંગ કરવા નથી આવતા. તેથી સરકારને જેતપર ગામથી નેવુલભાઈએ વિડીયો બનાવીને કીધું હતું કે જે કાંઈ તમારી માગણી હોય એ તમે લેખિતમાં આપો. ભૂતકાળમાં તમે ખેડૂત હારે અન્યાય કર્યો છે, ઉદ્યોગપતિ હારે અન્યાય કર્યો છે, હરેક ક્ષેત્રમાં અન્યાય છે. બાકી રહી જતું તો હમણાં વિદ્યાર્થીઓ, એ તો આપણા છોકરાઓ છે. જો એ શિક્ષણ મંત્રીનું રાજીનામું લઈ શકતા હોય તો તમે એના બધા ડોહા બાપા હો. તમે શું કરી શકો? તમે શું કરી શકો કે વિચાર કરો તમે? એ તો છોકરાઓ છે બધા. આપણે થાંભલા કાઢીને પાડી દેવાના છે, ભૂકો કરી નાખવાના છે. જે નવી લાઈનો નાખવાનું વિચારતા હોય, સરકારના મગજમાં હોય કે નવી લાઈનો નાખવી છે, તો એ એક પણ લાઈન ગુજરાતના એક પણ ખૂણામાં ન આવી જોઈએ. જે વિસ્તારમાં તમારે વીજળી પહોંચાડવી છે અહીંયા કડે સુરત દાદા આવું કે છે, અહીંયા તમે સોલર નાખો ને. અહીંયા ફળદ્રુપ જમીનમાં શું કામ છે તમારું? કહેવાનો મતલબ કે જાગૃત થાવ. આ મોકો 50 વર્ષે આવ્યો છે.
હવે આ ખેડૂત 50 વર્ષે જાગૃત થયા હે, કોઈ દિવસ ખેડૂત બોલ્યો જ નથી, એટલે આ બધા આપણા માથે રાઈત રહી હે. આજ મોકો હે, ચૂંટણી માથે હે, મોકો જોઈને આપણે ચોકો મારવાનો હે. બરાબર, સંગઠન બનાવવાનું છે. ખેડૂતનો એક મુદ્દો નથી, અનેક મુદ્દા હે. હમણાં 2 મહિના પહેલા જીતુભાઈએ પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું, કૃષિ મંત્રીએ, ખેડૂતનો અન્યાય ક્યાંય સહન નહીં કરવામાં આવે. હવે હરામ પાણીના આ ડુપ્લિકેટ બિયારણ નાખીને ખેડૂતનો આખું તમે વરા બગાડો, એના ઉપર તમે કેમ કાયદાકીય પ્રક્રિયા નથી ભરતા? જેટલું બજારમાં બિયારણ વેચાય એમાંથી 50% બિયારણ ડુપ્લિકેટ છે, દવાઈઓ ડુપ્લિકેટ આવે છે, તમે કેમ એના ઉપર પગલાં નથી ભરતા? હા, બધા એના ભાગીદાર છે, બધી જગ્યાએ બધા એના ભાગીદારો જ છે. એટલે અહીંથી આજે સમય છે, ખેડૂતો એક થાવ, અવાજ ઉઠાવો, અને બીવાનું નથી. કોઈ ફાંસીના માથડે નથી ચડાવી દેવાનું, અને માથડે ચડાવી દે તો કાંઈ વાંધો નથી. જાગૃત થાવ, એક થાવ, એના માટે જ અમે ગામડે ગામડે નીકળાઈ. આવનારા સમયમાં જે પણ જિલ્લા, જે તાલુકા બાકી છે ત્યાં સુધી અમે પહોંચવાના છીએ. અહીં કડે અમે બીજી વાર સભામાં કરવા આવશું, ત્યારે ગઈઠા બુઢાઓ ન આવે તો હાલશે, પણ જુવાનિયા ખાસ રાખજો. જરૂરી જુવાનિયાઓને જરૂરી છે. આ બાપાઓ તમે ક્યાંય લડત નહીં લડી જઈ શકો, તમારે 5 દી જેલમાં જવું પડશે તો નહીં જઈ શકો. કહેવાનો મતલબ જુવાનિયાઓની જરૂર છે. આ સરકારની સામે ક્રાંતિકારી બનીને લડવું પડશે. જેમ શહીદ ભગતસિંહ, સુખદેવ જે રીતે લડ્યા હતા ને, એ જ રીતે લડવું પડશે. તેથી ગોરા હતા, આજ કાળા હે, એટલો જ ફેર હે, તો અંગ્રેજ જ બધાય. હા, અને હવે જેનજીની જરૂર છે. જેમ કેમ દિલ્હીમાં જંતર મંતર ઉપર આવ્યા હતા જેનજી, હવે જેનજી ફાર્મર, તમારા છોકરાઓને આગળ કરો. એમાં કદાચ જેલમાં જવું પડે ને તો એ ખેડૂત માટે જાય છે. તથા બહેનો, ગુજરાત છાવણી વતી બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને બધાને ધન્યવાદ. આપણે ગુજરાત છાવણી જેટ પર જે આંદોલન ચાલી રહ્યું છે તે નેવલભાઈએ વાત કરી કે ખેડૂતના ખેતરમાં વીજ લાઈન નાખીને અત્યારે જે વીજ કંપનીઓ ખેડૂતના ખેતર ચૂસી રહી છે અને ખેડૂતને કઈ વળતર આપી રહી નથી. વળતર કેમ નથી આપતી આપને? પેલો પ્રશ્ન એ, કેમ કે આપણામાં એકતાની ખામી છે. ખેડૂત ક્યારે કોઈ દિવસ કઈ બોલતો નથી, અને જોવા જઈએ તો કાયદાકીય કોઈને જ્ઞાન પણ હોતું નથી આપને. એનું કારણ એ છે કે આપણે યુવા વર્ગ કામ ધંધામાં સંકળાયેલો હોય છે. ખેડૂતમાં આપણે ખેતી કરતા નથી હોતા. આપણા બાપ દાદાઓ ખેતી કરતા હોય, એને કાયદાની કોઈ નોલેજ હોતું નથી. કંપની વાળો આવે, ભાઈ તમારામાં નાખવાની છે, હા કે નાખી દો, કેટલા વળતર આપશો, કેવી રીતે વળતર આવે, કેટલા વીઘા જાય છે, કેવડો ફોલ આવે છે, શું ભાગવાનું, કોઈને કઈ ખબર જ નથી પડતી. એ આપણી એક કહેવા જઈને તો ખૂબી કહેવાય કે જે આપને નોલેજ નથી હોતું, જે નોલેજ હોવું જોઈએ. અત્યારે અમે ખેડૂતને એ નોલેજ આપવા જ આવ્યા છીએ. જે આપણા નેવલભાઈએ વાત કરી, જેની પાસે ખૂબ છે કે આ પરિપત્ર અમને માન્ય નથી. અમારી માંગણી મુજબનો નવો પરિપત્ર બનાવો, તો જ આગળ કામ થશે ને તો જ તમારે આગળ કામ કરવા દેવામાં આવશે. જે લાઈન અટકેલી છે ઈ, બાકી નવી લાઈન તો જોતી જ નથી કોઈ પણ સંજોગોમાં. તમે પ્રોજેક્ટ લઈ જાઓ, જ્યાં વીજળી જોઈ છે ત્યાં પ્રોજેક્ટ શિફ્ટ કરો. એટલે આ રીતની આપણી આખી એક માંગણી તૈયાર કરેલી છે. એમાં 24 થી 25 માંગણીમાં બધાય મુદ્દા આવી જાય છે. બરોબર, અમે તો આવેદન પત્ર સ્વરૂપે દેવા છીએ. એટલે તમે ખેડૂતો પણ, અમરેલી જિલ્લાના ખેડૂતો આવ્યા હોય, રાજકોટ જિલ્લાના આજુબાજુના ગામના આવેલા છે, એવા મને મેસેજ મળ્યા. અહીંયા જે રીતે તમે ખેડૂતોને સાંભળ્યા ને તેમના દ્વારા વાત સ્પષ્ટ કહેવામાં આવે છે કે જમીન અમારી છે તો અમારે તેને કેટલા ભાવમાં વેચવી તે પણ અમારા હાથમાં જોવું જોઈએ. સરકાર જે પ્રકારે અત્યારે તાનાશાહી કરી રહી છે, ખાનગી કંપનીઓની વાત સાંભળે છે, પરંતુ ખેડૂતોની ક્યાંક ને ક્યાંક અવગણના કરવામાં આવે છે. એના જ કારણે આ મામલો જે છે અત્યારે ગરમાઈ રહ્યો છે. અને વાત જ્યારે આવી જાય છે ગુજરાતના ખેડૂતોની, તો ખેડૂતો શરૂઆતથી જ કહી રહ્યા છે કે જે સમયે ચૂંટણી હોય છે એ સમયે તો અમારા નામે તમે મત લઈ લો છો અને અમે તમને મત
મત આપી પણ દઈએ છીએ, પરંતુ જ્યારે અમને તમારી જરૂર છે, જ્યારે સરકારે ખેડૂતોનું હિત ઈચ્છવાનું હોય ત્યારે તે ક્યાંક ને ક્યાંક ખેડૂતોની અવગણના થતી હોય છે અને ખેડૂતોને સાંભળવામાં નથી આવતા એવા આક્ષેપો પણ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યા છે. જોવાનું આગામી દિવસોમાં એ રહેશે કે આ જે સભાઓ થઈ રહી છે, જે ખેડૂતો અત્યારે બેઠક કરી રહ્યા છે, એનાથી આગામી જે 2027ની ચૂંટણી આવવાની છે એમાં સરકારને કેટલો તકલીફ પડે છે. કેમ કે જે પ્રકારે અત્યારે ખેડૂતો રોષ બતાવી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની તકલીફમાં આગામી ચૂંટણીમાં વધારો થશે એવું ચોક્કસપણે લાગે છે. તમને શું લાગે છે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને આવા જ વિડીયો જોવા નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.